નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણે એક બહુ જ મજેદાર અને એકદમ ટૂંકી કોમેડી સ્ક્રિપ્ટનું ઓપરેશન કરવા જઈ રહ્યા છીએ. આ સ્ક્રિપ્ટનું નામ છે પવિત્રતા કા ઓવરડોઝ. ખરેખર માત્ર 30 સેકન્ડની આ સ્ક્રિપ્ટ આપણને ખૂબ જ રસપ્રદ રીતે સમજાવશે કે શોર્ટ ફોર્મ કોમેડીનું આખું મિકેનિઝમ કેવી રીતે કામ કરે છે અને તે જોનારને કેવી રીતે જકડી રાખે છે. તો ચલો ફટાફટ શરૂઆત કરીએ. તો ચાલો જોઈએ કે આપણે આ વિશ્લેષણમાં શું શું કવર કરીશું. આપણે આખી સ્ક્રિપ્ટને તેના અલગ અલગ તબક્કામાં વહેંચીને સમજીશું. જેમ કે આખી વાયરલ રીલ કેવી રીતે ડિઝાઇન થાય છે, દર્શકોને પકડી રાખતો હૂક અને વાર્તાનો સેટઅપ શું છે, કોમેડી કેવી રીતે ધીમે ધીમે પીક પર જાય છે, છેલ્લે આવતી ધમાકેદાર ક્લાઇમેક્સ પંચલાઇન, અને હા, આ બધામાં કેમેરા અને ઓડિયોની ભૂમિકા કેટલી મહત્વની છે. શરૂઆત કરીએ આ 30 સેકન્ડના મેપિંગથી. આ વિશ્લેષણમાં એ સમજવું બહુ જ જરૂરી છે કે આ સ્ક્રિપ્ટ કેટલી જબરદસ્ત સ્પીડમાં કામ કરે છે. શોર્ટ ફોર્મ કન્ટેન્ટની દુનિયામાં તમે જાણો છો એમ 1 સેકન્ડનો પણ બગાડ પોસાય તેમ નથી હોતો. જો આપણે આખી 30 સેકન્ડની ટાઈમલાઈન પર નજર કરીએ તો ખ્યાલ આવશે કે ક્રિએટરે એક સંપૂર્ણ વાર્તાને બરાબર અડધી મિનિટમાં કેવી રીતે પેક કરી દીધી છે. જુઓ, પહેલી 3 સેકન્ડમાં હૂક, 8 સેકન્ડ સુધીમાં વાર્તાનું સેટઅપ, 20 સેકન્ડ સુધીમાં કોમેડી ધીમે ધીમે વધે છે, પછી 26મી સેકન્ડે એક જબરદસ્ત પોઝ એટલે કે વિરામ આવે છે, અને બરાબર 30મી સેકન્ડે સીધી પંચલાઇન. આને કહેવાય એકદમ પરફેક્ટ અને ગણતરીપૂર્વકનું માળખું. હવે વાત કરીએ આ સૌથી મહત્વના હિસ્સાની, હૂક અને સેટઅપ. આપણે બધા જાણીએ છીએ કે કોઈપણ કન્ટેન્ટમાં શરૂઆતની 8 સેકન્ડ્સ સ્ક્રોલિંગ અટકાવવા માટે કેટલી ક્રિટિકલ હોય છે. આ જે સમય છે જ્યાં ડ્રામેટિક વિઝ્યુઅલ્સ અને એકદમ સોલિડ કોન્ટેક્સ્ટ ભેગા મળીને જાદુ કરે છે. આ સ્ક્રિપ્ટની ઓપનિંગ લાઇન જ જુઓ. દેશમાં નવો ટ્રેન્ડ, હવે બધાને પવિત્ર કરવામાં આવશે. આટલો ફાસ્ટ અને ધ્યાન ખેંચનારો ડાયલોગ, અને એની સાથે એકદમ ક્લોઝઅપ શોટ અને પાછળ ડ્રામેટિક મ્યુઝિક, આ બધું ભેગું થાય એટલે જોનાર સીધો જ આ રીલમાં હૂક થઈ જાય. મનમાં તરત જ સવાલ થાય કે અરે, આ વળી કયો નવો ટ્રેન્ડ આવી ગયો? અને આ હૂક પછી તરત જ વાર્તાનું સેટઅપ શરૂ થાય છે. દૃશ્યમાં એક પંડિતજી પાણી છાંટી રહ્યા છે અને એમની સામે ઊભેલો એક સામાન્ય માણસ સાવ કન્ફ્યુઝ થઈને પૂછે છે, પંડિતજી, આ કોઈ પૂજા ચાલી રહી છે કે પછી ક્લિનિંગ ડ્રાઈવ? આ એક નાનકડો વિરોધાભાસ આખી પરિસ્થિતિને કેવી રમૂજી રીતે હળવી બનાવી દે છે અને આપણા વિષયને એકદમ સ્પષ્ટ પણ કરી દે છે. આગળ વધતા 8 થી 20 સેકન્ડની વચ્ચેનો સમયગાળો કોમેડીને નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે. આ એ તબક્કો છે જ્યાં એકદમ હાસ્યાસ્પદ લાગતા વિચારને આજના પોપ કલ્ચર અને આપણા વાસ્તવિક ડર સાથે બહુ જ ખૂબીથી જોડવામાં આવે છે. અહીં આ કોમેડી સંપૂર્ણ પવિત્રતાના ડરને આપણા રોજના ન્યૂઝ સાથે મિક્સ કરે છે. ડાયલોગ સાંભળો. લોકો રાઘવ ચઢ્ઢા પર રડી રહ્યા છે. મને તો ડર છે ક્યાંક બધાને પવિત્ર કરી દીધા તો? આ આપણને બતાવે છે કે એક સારું સટાયર એટલે કે વ્યંગ્ય કેવી રીતે કરંટ અફેર્સનો ઉપયોગ કરીને દર્શકોને વાર્તા સાથે જોડી રાખે છે. હવે આ બે મિત્રો વચ્ચેનો ડાયલોગ જુઓ, ખરેખર કમાલનો છે. જો આખો સમાજ એકદમ પવિત્ર બની જાય તો શું થાય? તેનો એક ડબલ ડર અહીં બતાવ્યો છે. પહેલો મિત્ર ટેન્શનમાં પૂછે છે, ભાઈ, પછી આપણે ગાળ કોને આપીશું? અને બીજો મિત્ર એકદમ સિરિયસ થઈને કહે છે, અરે, કન્ટેન્ટ ક્રિએટર્સ તો સાવ બેરોજગાર જ થઈ જશે. આજના સોશિયલ મીડિયાના જમાના પર આનાથી મોટો અને સચોટ કટાક્ષ બીજો શું હોઈ શકે? અને હવે આવે છે સ્ક્રિપ્ટની છેલ્લી અને સૌથી ધમાકેદાર 10 સેકન્ડ્સ, ક્લાઇમેક્સ પંચલાઇન. અહીં અચાનક જ ગતિમાં એક મોટો શિફ્ટ આવે છે અને આખું વાતાવરણ અંતિમ મજાક માટે તૈયાર થાય છે. લેખકે અહીં આ 6 સેકન્ડની વિન્ડોનો બહુ જ સ્માર્ટલી ઉપયોગ કર્યો છે. એક ઈરાદાપૂર્વકનો, થોડોક અસ્વસ્થ કરી દે તેવો પોઝ. વિઝ્યુઅલ્સ અચાનક બદલાય છે. બધા જ લોકો સફેદ કપડામાં એકદમ શાંત ઊભા છે અને બેકગ્રાઉન્ડમાં કંઈક હેવન ટાઈપનું મ્યુઝિક વાગી રહ્યું છે. અને પછી સવાલ આવે છે, હવે શું કરીએ? આ શાંતિ એટલું બધું ટેન્શન ઊભું કરે છે કે દર્શક વિચારતો જ રહી જાય કે હવે આગળ થશે શું? અને બસ અચાનક જ આ ટેન્શન બ્લાસ્ટ થાય છે. બધા એકસાથે જોરથી બૂમ પાડે છે, સરકારને! આ એક જ શબ્દની પંચલાઇન આખી સિસ્ટમ પર નિશાન સાધે છે અને હાસ્યનો એક મોટો ધડાકો કરે છે. અત્યાર સુધી જમા થયેલું બધું જ ટેન્શન જાણે એક જ સેકન્ડમાં હાસ્યમાં ફેરવાઈ જાય છે. આપણે ડાયલોગ્સની તો બહુ વાત કરી લીધી, પણ આ વાયરલ થવાનું અસલી વિજ્ઞાન માત્ર ડાયલોગ્સ પૂરતું સીમિત નથી હોતું.
આ સ્ક્રિપ્ટમાં ઓડિયો અને કેમેરાના જે તકનીકી દિશાનિર્દેશો આપ્યા છે તે દર્શકોને છેક સુધી જકડી રાખવામાં ગેમ ચેન્જર સાબિત થાય છે. ચાલો એ પણ જોઈ લઈએ. આ મેપિંગ પર એક નજર કરો. ઓડિયો કેવી રીતે આખી ઇમોશનલ જર્ની કંટ્રોલ કરે છે તે અહીં સ્પષ્ટ દેખાય છે. શરૂઆતમાં એકદમ સસ્પેન્સવાળો ન્યૂઝ ટોન, પછી વચ્ચે મજાકિયા મીમ બીટ્સ અને છેલ્લે પંચલાઇન વખતે સીધો હેવી બીટ ડ્રોપ. ખરેખર આ ઓડિયો છે જે આખી રીલનું મૂડ અને રિધમ સેટ કરે છે. અને જો કેમેરા ટિપ્સની વાત કરીએ તો શોર્ટ ફોર્મ કન્ટેન્ટની સફળતા માટેની આ એક પરફેક્ટ બ્લ્યુપ્રિન્ટ છે. દર 2-3 સેકન્ડે આવતા ક્વિક કટ્સ, અચાનક થતું ઝૂમ ઇન, અલગ અલગ મીમ સાઉન્ડ્સ અને સૌથી મહત્વનું થોડીક ઓવર એક્ટિંગ. આ બધી વસ્તુઓ ભેલી થઈને એવું કામ કરે છે કે દર્શકનું ધ્યાન 1 સેકન્ડ માટે પણ ભટકી ન શકે. તો આજના આ એક્સપ્લેનરના અંતે આપણા મનમાં એક બહુ મોટો સવાલ થાય છે. શું ખરેખર ઓવર એક્ટિંગ અને છેલ્લી સેકન્ડનો બીટ ડ્રોપ એ જ વાયરલ થવાની અલ્ટિમેટ ફોર્મ્યુલા છે? શું આ બધી મિકેનિક્સ જેમ કે ફાસ્ટ પેસિંગ, કટાક્ષ અને આક્રમક ટેકનિકલ ટચ આજના દર્શકોનું ધ્યાન ખેંચવા માટેની એકમાત્ર ગેરંટીડ રેસિપી બની ગઈ છે? આ ચોક્કસપણે એવો સવાલ છે જેના પર આજના કન્ટેન્ટ યુગમાં આપણે સૌએ વિચારવાની જરૂર છે.